નમસ્કાર મિત્રો, ફરી વખત આપનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ પર, જેનું નામ છે ટેક ટુ ભુજ. આજના વિડીયોમાં આપણે ભારતીય ટપાલ વિભાગ દ્વારા GDS એટલે કે ગ્રામ્ય ડાક સેવા પોસ્ટ પર જે ભરતી જાહેર કરવામાં આવી છે તેના વિશે માહિતી મેળવીશું. વિડીયો શરૂ કરીએ તે પહેલાં મિત્રો જણાવી દઉં કે જો પહેલી વખત અમારા ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બાજુમાં જ બેલ આઇકન છે તેને દબાવી દો, જેથી કરીને અમારા દ્વારા કોઈ પણ વિડીયો અપલોડ કરવામાં આવે તો આપને સૌથી પહેલા અને નિયમિત અપડેટ મળતી રહે. વધુ સમય ન લેતા વિડીયોની શરૂઆત કરીએ. આ ભરતી છે ઇન્ડિયન પોસ્ટ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. આ ભરતી કુલ 3 વિભાગોમાં કરવાની છે, જે આ પ્રમાણે છે. સૌથી પહેલા BPM એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, ત્યારબાદ ABPM એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ત્રીજી પોસ્ટ GDS એટલે કે ગ્રામીણ ડાક સેવા ભરતી. આમ કુલ 3 વિભાગોમાં ભરતી થવાની છે. ત્યારબાદ આપણે ફોર્મ ભરવાની અગત્યની તારીખો જાણી લઈએ. આ ભરતી સંપૂર્ણપણે ઓનલાઈન હોય માટે આપે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, જેની તારીખ નીચે મુજબ છે. 15/7/2024 થી 5/8/2024 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ત્યારબાદ જો આપની અરજીમાં કોઈ ક્ષતિ રહી જાય અથવા કોઈ ભૂલ રહી જાય તો 6/8/2024 થી 8/8/2024 સુધી ઓનલાઈન સુધારા કરી શકાશે. જો મિત્રો તમે આ ફોર્મ છે ઘર બેઠા ઓનલાઈન ભરવા માંગો છો તો આપ અમારો સંપર્ક કરી ન જેવી ફી સાથે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, જેના વોટ્સઅપ નંબર આ પ્રમાણે છે. હવે આપણે વયમર્યાદા જાણી લઈએ, એટલે કે આ ભરતીમાં ફોર્મ ભરવા માટે કેટલી વયમર્યાદા રાખેલ છે. તો જણાવી દો મિત્રો કે આ ભરતીની તારીખ 5/8/2024 ને ધ્યાનમાં રાખીને ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની રાખવામાં આવી છે. પણ અહીં અનામત વર્ગો માટે કેટલીક ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે, જે આ પ્રમાણે છે. સૌથી પહેલાં SC અને ST માટે 5 વર્ષની છૂટ આપવામાં આવી છે. ત્યારબાદ OBC વર્ગને 3 વર્ષની છૂટ આપવામાં આવી છે. EWS અથવા જનરલ વર્ગ માટે કોઈ પણ રાહત આપેલ નથી. ત્યારબાદ જો ઉમેદવાર OBC વર્ગમાં હોય સાથે વિકલાંગતા ધરાવે છે તો તેમને 13 વર્ષની છૂટ આપવામાં આવેલ છે, જ્યારે SC અને ST વિકલાંગ ઉમેદવાર માટે 15 વર્ષની છૂટ આપવામાં આવેલ છે. હવે આપણે જાણી લઈએ કે અરજી ફોર્મ ભરવા માટે અભ્યાસની લાયકાત કેટલી રહેશે. તો જણાવી દો મિત્રો કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવાર કોઈપણ બોર્ડ માન્ય ગણિત અને અંગ્રેજી વિષય સાથે ધોરણ 10 પાસ કરેલ હોવો જોઈએ. સાથે રિજનલ ભાષાનું પણ જ્ઞાન ધરાવતું હોવું જોઈએ, એટલે કે લોકલ ભાષાનું પણ જ્ઞાન ધરાવતો ઉમેદવાર હોવો જોઈએ. ત્યારબાદ આપણે જાણી લઈએ કે આ ફોર્મ ભરવા માટે કેટલી ફી ભરવાની રહેશે. તો આ ભરતીમાં તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર તથા SC ST વિકલાંગ ઉમેદવારને કોઈ પણ ફી ભરવાની થતી નથી. બાકીના તમામ ઉમેદવારોએ ₹100 અરજી ફી ભરવાની રહેશે. મિત્રો અહીં એક ખાસ વાત જણાવી દઉં કે આ ભરતીમાં કોઈ પણ લેખિત કે મૌખિક પરીક્ષા આપવાની નથી. આ ભરતી સીધી મેરિટના આધારે કરવામાં આવશે, એટલે કે ધોરણ 10ના પરિણામના આધારે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. આશા છે કે વિડીયોમાં આપને તમામ માહિતી મળી ગઈ હશે. જો કોઈ માહિતી ખૂટતી જણાય તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો.